મારું નામ છે વંશલિયા મધુભાઈ. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી વેલણ પેસેન્જર શાળા. મારી વાર્તાનું નામ છે ડીપ ડીબાક ઢોલકી. એક હતો ઉંદર. તે ઉંદર બધા ઉંદરોથી અલગ પ્રકારનો હતો. તેની પૂંછડી લાંબી હતી. એક દિવસે તે પોતાના મિત્ર સાથે રમવા ગયો. તેના મિત્રએ કહ્યું, એ ઉંદર, અમે તને નહીં રમાડીએ. ઉંદર કહે, કેમ નહીં રમાડશો? હું પણ તમારા જેવો જ ઉંદર છું ને. તો ઉંદરના મિત્રો કહે, ના, તારી પૂંછડી લાંબી છે. તારે અમારી સાથે રમવું હોય તો પેલા આ પૂંછડી નાની કરાવી આવ. અને ઉંદર તો જાય છે લુહાર કાકા પાસે અને કહે, લુહાર કાકા, લુહાર કાકા. લુહાર કાકાએ બારણું ખોલ્યું અને આમ જોઈએ તેમ જોઈએ પણ કશું ન દેખાણું. ઉંદર કહે, લુહાર કાકા, નીચે જોવો, હું નાનકડો ઉંદર. લુહાર કાકા કહે, બોલ ઉંદર, તારે શું કામ છે? તો ઉંદર કહે, લુહાર કાકા, મને થોડી પૂંછડી કાપી આપો ને. લુહાર કાકા કહે, હા, અહીંયા બેસ, હું તારી પૂંછડી કાપી આપું. લુહાર કાકાએ તો તેની પૂંછડી કાપી આપી અને તેની પૂંછડીમાંથી લોહી નીકળવા માંડ્યા. ઉંદર તો પાછો પોતાના મિત્રો સાથે રમવા જાય છે. તેના મિત્રએ કહ્યું, એ ઉંદર, અમે તને હજી પણ નહીં રમાડીએ. ઉંદર કહે, હવે કેમ નહીં રમાડો? હવે તો હું મારી પૂંછડી કપાવી છું ને. ઉંદરના મિત્ર કહે, ના, તારી પૂંછડીમાંથી લોહી નીકળે છે. તારે અમારી સાથે રમવું હોય તો પેલા પૂંછડીમાંથી લોહી બંધ કરાવી આવ. અને ઉંદર તો જાય છે પાછો લુહાર કાકા પાસે અને કહે છે, લુહાર કાકા, મને મારી પૂંછડીમાંથી લોહી બંધ કરી આપો. મારી પૂંછડીમાંથી લોહી બંધ કરી આપો. લુહાર કાકાએ ઘણો પ્રયાસ કર્યો પણ તેની પૂંછડીમાંથી લોહી બંધ ન થયું. અને ઉંદર તો ગાવા લાગ્યો, મારી પૂંછડીમાંથી લોહી બંધ કર ન કર, કુહાડી લઈને ભાગું. ઉંદર તો કુહાડી લઈને ભાગ્યો અને ભાગતો ભાગતો તેને રસ્તામાં એક ભાઈ દેખાયો જે પોતાના હાથેથી લાકડા કાપતો હતો. ઉંદર કહે, એ ભાઈ, તું કેમ પોતાના હાથેથી લાકડા કાપે છે? એ ભાઈ કહે, શું કરું ઉંદર, મારી પાસે તો લાકડા કાપવાનું હથિયાર જ નથી. ઉંદર કહે, આલે મારી કુહાડીને બદલામાં મને લાકડું આપજે. એ ભાઈએ તો એક લાકડું કાપ્યું, બીજું લાકડું કાપ્યું અને ત્રીજું લાકડું કાપવા ગયા ત્યાં તેની કુહાડી તૂટી ગઈ અને ઉંદર તો ગાવા લાગ્યો, લાવ મારી કુહાડી નકર લાકડું લઈને ભાગવું. ઉંદર તો લાકડું લઈને ભાગ્યો અને ભાગતો ભાગતો તેને રસ્તામાં એક ડોશીમાં મળ્યા જે પોતાનો પગ બાળી અને રોટલા કરતા હતા. ઉંદર તેની પાસે બેસી અને કહે, એ ડોશીમાં, તમે કેમ પગ બાળો છો? ડોશીમાં કહે, શું કરું ઉંદર, મારી પાસે તો સળગાવવાના લાકડા જ નથી. ઉંદર કહે, આલો મારું લાકડું બદલામાં મને થોડો રોટલો આપજો. ડોશીમાએ તો રોટલો ગળ્યો અને લાકડું બળી ગયું અને ડોશીમાએ તો ઉંદરને રોટલો ના આપ્યો. તો ઉંદર તો પાછો ગાવા લાગ્યો, લાવ મારો રોટલો નકર, લાવ મારું લાકડું નકર રોટલો લઈને ભાગું. ઉંદર તો રોટલો લઈને ભાગ્યો અને ભાગતો ભાગતો તેને રસ્તામાં એક ઢોલકી વાળો દેખાયો જે માટી ખાતો હતો. ઉંદર કહે, એ ઢોલકી વાળા ભાઈ, તું કેમ માટી ખાય છે? ઢોલકી વાળો ભાઈ કહે, શું કરું ઉંદર, મારી પાસે તો ખાવાનો રોટલો જ નથી. ઉંદર કહે, આલે મારો રોટલોનો બદલામાં મને ઢોલકી આપજે. એ ભાઈએ તો રોટલો ખાધો અને રોટલો પૂરો થઈ ગયો. તેમાં ઉંદર તો પાછો ગાવા લાગ્યો, લાવ મારો રોટલો નકર ઢોલકી લઈને ભાગું. ઉંદર તો ઢોલકી લઈને ભાગ્યો અને ભાગતો ભાગતો તેને રસ્તામાં એક ઉંદરજીની જાન જતી હતી. એ જાનમાં સંગીત કે ઢોલકી વિના જતી હતી. ઉંદર કહે, એ જાનવાળા, તમે કેમ ઢોલકી વિના અને સંગીત વિના જાન લઈ જાઓ છો? જાનવાળા કહે, શું કરીએ ઉંદર, અમારી પાસે સંગીત અથવા ઢોલકી જ નથી. ઉંદર કહે, આલે મારી ઢોલકીને મને ઢોલકી પાછી આપી દેજો. જાનવાળાએ તો થોડી વાર ઢોલકી વગાડી અને થોડી વાર ઢોલકી વગાડી ત્યાં તો તેની ઢોલકી તૂટી ગઈ અને ઉંદર તો પાછો ગાવા લાગ્યો, લાવ મારી ઢોલકી નકર બાયડી લઈને ભાગું. ઉંદર તો બાયડી લઈને ભાગ્યો અને ભાગતો ભાગતો પોતાના ગામ